રીતે ગરબા ક્લાસમાં જે લોકો ગરબા શીખવા જાય છે તો સ્ટુડન્ટ સેફ્ટીમાં શું શું સુધારો વધારો કરવા જેવો તમને લાગે છે કે કરવો જોઈએ? અરે પેરેન્ટ્સને એ વસ્તુ દેખવું જોઈએ. બાકી ગરબા ક્લાસવાળા બધા ગરબા ક્લાસવાળા સેફ્ટી આપે જ છે, બટ તમે દેખો કે યાર મારો છોકરો અહીંથી રાજપીપળી જાય છે, એ પહોંચ્યો કે નહીં પહોંચ્યો? રાઈટ. તમે ટ્રસ્ટ કરતો છો કે છોકરો પહોંચી ગયો, અને હવે તો છોકરા એવા મા બાપને જૂઠ બોલી દે મોઢા ઉપર કે પપ્પા મારે ટ્યુશન એક્સ્ટ્રા છે. મને ટ્યુશન એક્સ્ટ્રા ના હોય, એ લોકોનું પિક્ચર દેખતા હોય છે. રાઈટ. તો આ વસ્તુ હવે એ પિક્ચર ટોકીસ બંધ કરવા જશો તમે? ના. ડેફિનેટલી વસ્તુ છે ને. તમે ગરબા ક્લાસ પ્લેનમાં આવો છો, ગરબા ક્લાસ વાળા કેટલા સુધી? શોપિંગ ના સેન્ટર સુધી. પછી અમારા નીચે પાર્કિંગ એરિયામાં તમે સ્ટુડન્ટ ના પાડી છે બસ કે તમારે નીચે નહીં ઉભું રહેવાનું, ક્લાસીસમાં આવીને બેસો તો બેસવાનું. અમે આટલી સેફ્ટી આપી છે, પછી બહાર તો સેફ્ટી ગરબા ક્લાસ વાળા ક્યાંથી આપે? ફર્સ્ટ ઓફ ઓલ મા બાપની જવાબદારી બને છે કે મારું છોકરું ક્યાં ગયું, અને હું તો કહું ને લેવા મૂકવાનું રાખો બસ. પહેલા તો તમે હજી પેલો 8માં ભણતો છોકરું તમે એને ગાડી આપી દો છો, સેફ્ટી કે નહીં? લેવા મૂકવાનું રાખો, જવાબદારી નિભાવો. ફોનના જે ફોન તમારા હાથમાં છે ને, એના ફોનના કારણે ઘણા લોકો મા બાપની દેખભાળ ભૂલી ગયા છે. છોકરા મા બાપ છોકરા ક્યાં જાય છે, પછી છોકરું જયારે હાથમાં નીકળી જાય તો ભાઈ કહે છે ઓ આ તો મોટી ભૂલ થઈ ગઈ.